હરે કૃષ્ણ બધાને ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત ભગવદ્ ગીતા શીખો 18 દિવસમાં 18 અધ્યાય આ કોર્સમાં તમારું સૌનું સ્વાગત છે. અને આજે આપણે ભણવાના છીએ અધ્યાય 12 ભક્તિ યોગ. અને આજે જેમ આપણે જોયું હતું કે 1st to 6th ચેપ્ટર છે, પછી 7, 7, 8, 9, 10, 11, 12, રાઈટ. તો 6 to 12 અને 12 to 18 આવી રીતે ભગવદ્ ગીતા 3 પાર્ટ્સમાં છે વિભાજિત, રાઈટ. તો આજે જે સેકન્ડ પાર્ટ છે ભક્તિ યોગનો, જે આપણે પાર્ટ ભણી રહ્યા છે પાછલા 6 દિવસથી, આ જે પાર્ટ છે આનો આજનો લાસ્ટ અધ્યાય આપણે કવર કરી રહ્યા હશું. ઓકે, શરૂ કરીએ છીએ આપણે મંગલાચરણથી. બધા લોકોને રિક્વેસ્ટ છે હાથ જોડી લે. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं गदामयं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैत सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. भगवद गीता की जय. गुरु महाराज की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्णा. हरे कृष्णा. हरे कृष्ण माता जी. हरे कृष्णा प्रभु जी. हरे कृष्णा. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्णा दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. हरे कृष्णा दंडवत प्रणाम. चलो, ओके, હવે આજના ક્લાસની આપણે શરૂઆત કરીએ. ઓકે, યસ, લેટ્સ ગો. તો ભક્તિ યોગ હે ને. હવે આ ચિત્રમાં તમને દેખાય છે શ્રી પ્રહલાદ ઉવાચ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ अर्चनम वंदनम दास्यम साक्ष्यम आत्मनिवेदनम इति पुंसमर्पिता विष्णु भक्तिश्चेन नवलक्षणा क्रियेत भगवती अधा तन्मन्ये जितम उत्तमम. है ने. તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે, અહીંયા શું લખ્યું છે કે નવલક્ષણ, જે 9 પ્રોસેસીસ છે, કઈ કઈ તો શ્રવણમ એટલે હિયરિંગ, હે ને. કીર્તનમ એટલે ચેન્ટિંગ, કે જો શ્રવણમ એટલે આપણે સાંભળી શકાય, હે ને. હમણાં તમે બધા બેસીને શું કરી રહ્યા છો?
શ્રવણમ કરી રહ્યા છો, રાઈટ? હું જે કહી રહી છું તમે એને સાંભળી રહ્યા છો, શ્રવણ કરી રહ્યા છો. તમે લોકો ભક્તિ ગીત સાંભળો, એ શ્રવણમ થઈ ગયું. તમે લોકો ક્લાસીસ સાંભળો, હેને, ભગવદ્ ગીતાના ભાગવતમના બારામાં સાંભળો, તો એ શ્રવણમની એક પ્રોસેસ થઈ ગઈ. પછી કીર્તનમ, તો ભગવાનના નામનું ચાન્ટિંગ કરે, જે રીતે મીરાબાઈ એને કેવા સરસ કીર્તન કરતા, રાઈટ? તો આવી રીતે પછી કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. સ્મરણમ એટલે રિમેમ્બરિંગ ધ લોર્ડ, તમે ભગવાનને યાદ કરો છો. પછી પાદ સેવનમ એટલે સર્વિંગ ધ લોટસ ફીટ ઓફ ધ લોર્ડ. તો અહીંયા તમે જોવો છો લક્ષ્મી માતા એમના ચરણની સેવા કરે છે. હવે તમે જોશો ને તો ઘણા ડેટીઝ હોય ને, તો મંદિરોમાં પણ જે ડીટીઝ હોય છે, વિગ્રહ સ્વરૂપ આપણે કહેવાય, તો એમને પણ શૃંગારના પેલા પગ દાબીએ છે ઘણા મંદિરોમાં, સ્પેશિયલી વૃંદાવન, મથુરા સાઈડ, હે ને. પછી અર્ચનમ એટલે વર્શિપિંગ ધ લોર્ડ, આપણે અર્ચના કરીએ કૃષ્ણજીને. વંદનમ એટલે ઓફરિંગ પ્રેયર્સ, વંદના કરીએ આપણે કૃષ્ણજીની, હે ને. પછી દાસ્યમ એટલે બિકમિંગ ધ સર્વન્ટ ઓફ ધ લોર્ડ. સર્વન્ટ એટલે આપણે કેવી રીતે કહી શકાય, હનુમાનજી એમના દાસ હતા. દાસ્ય ભાવથી પ્રેમ કરતા હતા ભગવાનને, શ્રી રામચંદ્રજીને, એટલે કૃષ્ણજીનો સ્વરૂપ. તો એવી જ રીતે આપણે પણ દાસ્યમ બની શકે, દાસની સેવા આપે. અને પછી સાખ્યમ આત્મનિવેદનમ. સાખ્યમ એટલે કન્સિડર લોર્ડ ટુ બી ધ બેસ્ટ ફ્રેન્ડ. આપણા તો કેટલા બધા, હવે તમારા બધાના બેસ્ટ ફ્રેન્ડ હશે, રાઈટ? ઇનફેક્ટ આપણા બધાના હોય, મારી પણ એક બેસ્ટ ફ્રેન્ડ છે, રાઈટ? તો બધાના બેસ્ટ ફ્રેન્ડ હોય, બટ ધ બેસ્ટમાં જે બેસ્ટ ફ્રેન્ડ હોય એ કોણ છે? તો કૃષ્ણજી. તો હંમેશા આપણે માનવું જોઈએ કે કૃષ્ણજી આપણા બેસ્ટેસ્ટ ફ્રેન્ડ છે અને આપણા માટે સારું જ સોચશે, રાઈટ? તો દેટ ઇઝ સાખ્યમ. અને આત્મનિવેદનમ એટલે સરેન્ડર ટુ ધ લોર્ડ. તો આપણે જ્યારે પૂરી રીતે સરેન્ડર કરી દઈએ છીએ પોતાને કૃષ્ણજી પાસે, તો આ જે ભક્તિ છે, નવલક્ષણ, 9 લક્ષણ છે, રાઈટ? 9 પ્રોસેસીસ છે. તો ક્રિએત ભગવતી અદતન મન્યે ધીતમ ઉત્તમમ, એને ઉત્તમમ કે છે, એટલે ધ પ્યોરેસ્ટ ડિવોશનલ સર્વિસ અને હાઈએસ્ટ થિંગ્સ. ઓકે, તો ઉત્તમમ એટલે સૌથી ઉત્તમ તમે કરી રહ્યા છો ઘણા 9 સેવાઓ કૃષ્ણજીને કરો છો. આ શ્રીમદ ભાગવતમનો છે, તેમાં 7.5 એટલે 7.5માં 23 to 24 શ્લોકમાં છે. 7th canto 5th chapter 23 અને 24 શ્લોકમાં આ કીધું છે. અહીંયા ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપણે વાંચીએ. These 9 processes are accepted as pure devotional service. One who has dedicated his life to the service of Krishna through these 9 methods should be understood the most learned person, for he has acquired the ultimate knowledge. હે ને? એટલે જે સૌથી વિદ્વાન, આપણે કહી શકાય, જે સૌથી વિદ્વાન માણસ હોય એને આ બધી જ 9 પ્રોસેસીસ સમજાણી હોય અને એ કરતો પણ હોય, રાઈટ? અને આપણે એ જે વિદ્વાન માણસ કેમ કન્સિડર કરીએ છીએ? કારણ કે એમને અલ્ટિમેટ નોલેજ છે, સૌથી ઉત્તમ લેવલનું જ્ઞાન છે, એટલે. ઓકે, ભક્તિ સેવા એટલે શું? એને એક ક્વેશ્ચન આવે કે ભક્તિ સેવા એટલે શું? તો આપણે ભક્તિ કેવી રીતે કરી શકાય? આપણે જોયું હતું, સાંભળી શકાય, ચેન્ટિંગ કરી શકાય, પછી કૃષ્ણજીને યાદ કરી શકાય, ભગવાનને યાદ રાખવું, હે ને? તો આવી રીતે. અને પાછળ તો આપણે 9 પ્રોસેસીસ જોઈએ જ, તો એ 9 સેવા તો રહેશે જ. 12.1માં એવં સતતયુક્તા યે ભક્તા સ્વામ પર્યુપાસતે યે ચાપ્યક્ષરમ અવ્યક્તમ તેષાંત્ય યોગ વિત્તમા. એક મિનિટ, જસ્ટ અ મિનિટ. તો અર્જુને પૂછ્યું, જેઓ સતત આપણી ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બંનેમાંથી વધારે પૂર્ણ સિદ્ધ કોને માનવા? રાઈટ? તો અર્જુનજી પૂછે છે કે જે લોકો સતત કૃષ્ણજીની સેવા કરતા હોય છે અને એમના, આપણે કહીએ, વિગ્રહ
સ્વરૂપના સતત સેવા એટલે શું કે વિગ્રહ સ્વરૂપને પૂજતા હોય છે. તો વિગ્રહ સ્વરૂપની પૂજા કરતા હોય છે. અને જે લોકો બ્રહ્મ એટલે આપણે જોયું હતું ને કે લાઈટ વાળું આપણે 3 તબક્કા જોયા હતા, રાઈટ? એમાંથી ફર્સ્ટ સ્ટેપ હતું બ્રહ્મ. તો સોરી, યસ. તો જે લોકો બ્રહ્મની ઉપાસના કરતા હોય છે, એટલે જે લાઈટ છે, નિરાકાર રૂપ છે, એની ઉપાસના કરતા હોય છે, તો આ બંનેમાંથી વધારે સિદ્ધ કોને માનવા આવે, વધારે પૂર્ણ કોણ, વધારે સારું શું, હે ને? તો વિત્તમ, યોગ વિત્તમ એટલે સૌથી ઉત્તમ કયું છે, રાઈટ? તો 3 તબક્કા આપણે જોયા હતા, બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. 4 યુગમાં નિયત ધર્મ શું છે? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. તો સતયુગમાં આપણે મેડિટેશન કરતા હતા કૃષ્ણજી ઉપર. આપણે જોયું હતું આ પાછલા બધા અધ્યાયમાં કે સતયુગમાં ધર્મ હતો, કારણ કે એ લોકોની લાઈફ ટાઈમ જ એટલી હતી, લાઈક 1 લાખ યર્સ એ લોકોની એવરેજ લાઈફ ટાઈમ હતી. તો 1 લાખ પછી 10,000 થઈ, પછી 1,000 યર્સ થઈ, અને પછી હમણાં 100 યર્સ જ છે, રાઈટ? તો હવે તમારા પાસે 1 લાખ વર્ષ છે, તો તમારા પાસે થોડા વર્ષ તમે મેડિટેશનમાં આપી જ શકો, રાઈટ? અને એ ખૂબ અઘરું પણ હતું, રાઈટ? ખૂબ વેરી ડિફિકલ્ટ પ્રોસેસ હતું, જેવી રીતે અષ્ટાંગ યોગ આપણે કહ્યા. તો હવે આજના તારીખમાં આપણે અષ્ટાંગ યોગ નથી કરી શકતા, રાઈટ? આપણા બોડીમાં એટલી કેપેબિલિટી પણ નથી કે આપણે અષ્ટાંગ યોગ માટે સ્ટાર્વિંગ પર રહી શકાય. અહીંયા 1 દિવસ ઉપવાસ કરવા જાઓ તો તમને કેટલા બધા ખાવાના નામ યાદ આવી જાય. આગળ પાછળથી સ્મેલ આવતી જાય તો આપણે યાદ આવી જાય, અરે હા, અહીંયા તો આ બનાવ્યું હશે. પછી યાદ આવે, ના ના, આજે ઉપવાસ છે, આપણે ન ખાવાય, રાઈટ? તો આવી રીતે આપણા પાસે અષ્ટાંગ યોગ માટે એટલું મેન્ટલ પણ સ્ટેબલ નથી અને ફિઝિકલ કેપેબિલિટીઝ બી નથી, પ્લસ ડિફિકલ્ટ છે એ અલગ. તો હવે સેકન્ડ ત્રેતાયુગ. ત્રેતાયુગમાં શું કરતા? તો યજ્ઞ કરતા, હે ને? તો યજ્ઞ કરવા ટાઈમે એ લોકો આપણે કહી શકાય કે જ્યારે યજ્ઞ કરતા તો કૃષ્ણજીને યાદ કરતા યજ્ઞના બહાને. યજ્ઞથી જ એમને પહોંચવાનું એક વે હતું કૃષ્ણજી તો. પછી દ્વાપર યુગમાં ધર્મ શું હતું? તો એલેબરેટેડ ટેમ્પલ વર્શિપ. એલેબરેટેડ ટેમ્પલ વર્શિપમાં શું આવે કે જઈને એકદમ આપણે કહીએ ને કે એકદમ ભવ્ય રીતે પૂજા થતી, મોટી મોટી પૂજાઓ થતી. તો આ એક દ્વાપર યુગનો ધર્મ હતો. હવે કળિયુગમાં છે ને ભગવાને બધું ઈઝી કરી દીધું કે ઠીક છે, તમે લોકો નથી થતું, કોઈ વાંધો નહીં, તમે માળા કરો. આ સૌથી ઈઝીએસ્ટ ઓપ્શન આપી દીધું, તમે માળા કરો, થઈ ગયું, હે ને? તો બાકી તો કેટલી વાર લાગી જાય, કેટલા કલાક વયા જતા ને. એક માળાને હાર્ડલી 7 મિનિટ લાગે, લાઈક એવરેજ ટાઈમ. અને કોઈકને 10 મિનિટ લાગે, 15 મિનિટ લાગે. તો 10-15 મિનિટમાં એક માળા થઈ જાય. આ દિવસની તમે જેટલી કરો એટલી સારું. જનરલી લાઈક 16 કરે છે, જે ખૂબ એડવાન્સ હોય છે. તો જે ખૂબ એડવાન્સ હોય છે એ 16 રાઉન્ડ્સ ઓફ માલા કરે છે, હે ને? તો જો તમારાથી ન પણ થાય તો એટલીસ્ટ 1 થી આપણે શરૂઆત કરવી જોઈએ. અને આપણો નિયમિત ધર્મ છે આ યુગ માટે, રાઈટ? કે તમને માળા કરશો. આ જેમ કે એલિવેટર છે ને, આપણા માટે એક સ્વિફ્ટલી આપણે પહોંચી શકાય ભગવાન પાસે, ને તો આમાં કેટલો બધા ટાઈમ લાગે, રાઈટ? પછી 12.2માં શ્રી ભગવાન વાચ મય્યાવેશ મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યુપેતાસ્તે મે યુક્ત તમામતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્યો મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. તો શું કે છે કે જે લોકો મારા એટલે મામ હે ને? તો નિત્ય યુક્ત ઉપાસતે એટલે જે મારા પોતાના જે સાકાર રૂપ એટલે કયું? શ્યામ સુંદર રૂપ જે છે, જે કૃષ્ણજી રૂપ ધરાવે છે, એ રૂપમાં જે પૂજા કરશે, શ્રદ્ધયા એટલે શ્રદ્ધામાં પોરવાયેલો રહેશે, શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરશે, તો એ યુક્તતમ છે, એટલે કે સૌથી બેસ્ટ આપણે કહી શકાય ને, તો એ પરમ સિદ્ધ છે, હે ને? તો યુક્તતમ છે, યુક્તતમ એટલે સૌથી બેસ્ટ.
કહી શકાય આપણે કે આવી રીતે તમે અગર પૂજા કરશો તો એ સૌથી બેસ્ટ છે કૃષ્ણજીના જે શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ છે એમાં. ભગવાનનું વ્યક્તિગત રૂપ શું છે? તો એ છે આવું, એને શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ છે. મસ્ત સરસ હાથમાં એક વાંસળી હોય છે, પિતાંબરી આપણે કહી શકાય કે પિતાંબરી વસ્ત્ર પહેર્યા હોય છે એને, અને જ્વેલરીઝ પહેરી હોય, માથા પર મોર પીછું હોય, અને આવી રીતે કૃષ્ણજીનો વિગ્રહ સ્વરૂપ છે. અહીંયા પણ તમે જોવો છો કે હરે આપણે કહી કૃષ્ણ શકાય. માતાજી, દંડ હરે કૃષ્ણ ધન્યવાદ. તો અહીંયા છે ને, અહીંયા રાધા કૃષ્ણની શ્રી રાધા ગોવિંદની ડીટી છે આપણા મેંગ્લોર ઇસ્કોન કુલાઈમાં. તો ત્યાં આપણે જોશું કે એમનું પૂરું વિગ્રહ છે એને, જે રાધા કૃષ્ણજીની છે. તો આ રૂપમાં આપણે પૂજા કરવાની હોય. પણ 12.5 માં ક્લેશોદિતરસ્તેષાં વ્યક્તાસક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહબુદ્ધિર વાપ્યતે. જે મનુષ્યોના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. જે મનુષ્યોના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, એટલે નિર્વિશેષ. અને નિર્વિશેષ એટલે કેવું? જેમાં કોઈ આકાર નથી, જેને નિરાકાર સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપ. સ્વરૂપ ભગવાનનું જ છે, પણ એમાં તમારા પાસે, હવે તમને કહું આગ બંધ કરીને કે તમે આગ બંધ કરો, અને કોઈને ઇમેજિન નથી કરવાનું, એક બ્રાઇટ લાઇટ છે આમ તમારા આંખના સામે, અને બસ એનું સતત ચિંતન કરતા રહ્યો. એટલે જ ભગવાન સમજી સતત ચિંતન કરતા રહ્યો. કેટલું ડિફિકલ્ટ થઈ જશે, રાઈટ? તમે ધ્યાન કરી જ નહીં શકશો, કારણ કે તમારા પાસે કોઈ સ્વરૂપ જ નથી ને ધ્યાન કરવા માટે, રાઈટ? તમને કાંઈક તો રહેવું જોઈએ સામે કે ભાઈ હું એના ઉપર ધ્યાન કરું છું, પણ નિરાકાર સ્વરૂપે તમે કોઈના પર ધ્યાન જ નથી કરી રહ્યા. તો જ્યારે કોઈ આવી રીતે જાય, તમને નિરાકાર સ્વરૂપમાં ધ્યાન કરશો, કોઈ છે જ નહીં ત્યાં, તો તમને બીજા ખ્યાલ આવશે અહીંયા આવવાના, એને આજુબાજુથી તમને ડિસ્ટ્રેક્ટ થઈ જશો, ઇઝીલી ડિસ્ટ્રેક્ટ થઈ જશો કે ક્યાંક અવાજ થઈ રહ્યો છે, તમે આંખ ખોલી લીધી, કેમ કે તમારા પાસે કઈ ચીજ છે જ નહીં ને ધ્યાન કરવા માટે. તો જે લોકો આ નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે ને, એ લોકો માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે, રાઈટ? કેમ કે એ લોકો ઇઝીલી ધ્યાન નથી આપી શકતા. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. તો આપણે દેહધારી જીવો છે, આપણને અટ્રેક્ટિવ જોઈએ, આપણે આ બની જાય તો ભગવાનનો કેટલો સુંદર. હવે હું તમને કહું કે કૃષ્ણજીનું વિગ્રહ ઇમેજિન કરો અને તમે યાદ કરશો તો જ તમારું મન મોહાઈ જાય ને. આમ આપણે કહીએ ને કે મતલબ આપણું મન ફોર સમ રીઝન આપણે એમને યાદ કરતા જ આપણે સ્માઇલ કરે, અને આપણને એકદમ એમ લાગે કે વાહ કેટલું સુંદર સ્વરૂપ છે. પણ જો તમારા પાસે કોઈ સામે સ્વરૂપ જ નથી ધ્યાન કરવા માટે, તો અને પૂજા કેવી રીતે કરશો તમે ભગવાનની? આ સ્વરૂપમાં તમે સેવા જ ના કરી શકો, રાઈટ? તો જે દેહધારીઓ છે, અહીંયા કૃષ્ણજી કે છે કે જે દેહધારીઓ છે, તો જે લોકો દેહધારીઓ છે એમના માટે આ ક્ષેત્રમાં એટલે કે જ્યાં બ્રહ્મની ઉપાસના થતી, એ ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. એટલે જ કૃષ્ણજી આપણને એક એડવાન્ટેજ આપે છે, એમનું શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ જે છે એના ઉપર ધ્યાન કરવાનું આપણને કહે છે. તો હવે અહીંયા તમને કોણ દેખાય છે કે એક સાધુ છે અને કે છે કે હું પર્વત પર જઈશ અને બ્રહ્મ પર ધ્યાન કરીશ, આંખ બંધ કરીશ અને મસ્ત મજાનો બ્રહ્મ પર ધ્યાન કરીશ. પછી ત્યાં જતા હવે શું થાય? ત્યાં ખૂબ ઠંડી છે, ખૂબ ઠંડી લાગે છે, તો ચાલો હું જઈને છે ને અહીંયા રણમાં જઈશ, એટલે કે અહીંયા ખૂબ ગરમ છે, જંગલમાં જઈશ અને બ્રહ્મ પર ધ્યાન કરીશ. વાઘ મારા ઉપર હુમલો કરે તો શું થાય? આવા વિચારો આવે અહીંયામાંના, કે આપણે સરાઉન્ડિંગ્સમાં શું થઈ રહ્યું છે. તો ભક્તિ તો કઈ થઈ જ નથી રહી. ઉપરથી આપણને જે બીજા
10 પ્રકારના ડિસ્ટ્રેક્શન્સ આવે એ અલગ, રાઈટ? તો આવી રીતે ત્યારે આપણે બ્રહ્મ પર ધ્યાન કરવા જઈએ ત્યારે નથી. કારણ કે તમે જોશો તો આપણે સતયુગમાં એવો ધર્મ હતો કે જાય છે, આંખું બંધ કરે છે, અષ્ટાંગ યોગ કરે છે, કારણ કે એમ નથી થતું. હા, કળિયુગ છે, અહીંયા નથી થતું. તો કળિયુગમાં હું શું કરી શકું? તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આપણા પવિત્ર મંત્રનો જાપ કરી શકાય, રાઈટ? તો આ પવિત્ર મંત્રનો આપણે જાપ કરી શકાય. તો પછી એ જાય છે, અને આ પવિત્ર મંત્રનો જાપ કરવા માટે તમને જંગલ, રણમાં, ઠંડીમાં હિમાલય જવાની કોઈ જરૂરત નથી. તમે ઘરે બેસા બેસા કરી શકો, ચાલતા ચાલતા કરી શકો, ફ્રેન્ડ હારે કરી શકો, કીર્તન કરી શકો. ઘણા બધા ઓપ્શન્સ છે તમારા પાસે જો તમને મહામંત્રનો જાપ કરવો હોય. અને જો તમે મહામંત્રનું બોલતા રહેશો હરે કૃષ્ણ, તમારી પાસે કંઈક છે, તો આપણું મન ચંચળ હોય ને, એને કંઈક એન્જોયમેન્ટ જોઈએ, તો તમે આવી રીતે એન્જોયમેન્ટ પણ કરી રહ્યા છો. માતાજી હરે કૃષ્ણ. માતાજી આ મંત્ર કેટલી વાર બોલવાનો હોય રોજે? જો એક માળા હોય છે આપણી 108 બીડ્સ, રાઈટ? અને જે સુમેરુ મણિક હોય છે એના ઉપર આપણે પંચતત્વ મંત્ર બોલીએ છીએ, અને જે બાકીના 108 બીટ્સ છે એના ઉપર આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ, રાઈટ? હવે આ એક માળા થઈ ગઈ. આવી તમને જેટલી જોવે મિનિમમ એક તો બી લાઈક દિવસની હમણાંથી આપણે એક શરૂઆત કરી શકાય, અને પછી ધીરે ધીરે 2, 3, 4, 5 એવી રીતે આપણે આગળ વધતું જઈ શકે, રોજ આદત થઈ જાય પછી, હે ને? તો ઇનિશિયલી આપણે 1 માળા પણ કરીએ તો પણ ખૂબ સારું, અને પછી આગળ જાઓ, 4 માળા કરો, એવી રીતે થાય. ઓકે માતાજી, થેન્ક યુ. વેલકમ. હરે કૃષ્ણ. ચલો, ઓકે. હવે હરે નામ હરે નામેવ કેવલમ કલૌ એવ નાસ્તે ગતિર અન્યથા. એટલે કે આ કળિયુગમાં હરિ નામ જ એક રસ્તો છે, ઉપાય છે ભગવાન તક પહોંચવાનો. બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, હે ને? જો અહીંયા લખ્યું છે કૃષ્ણના પવિત્ર નામનો જાપ સિવાય. આપણે બધાએ મળીને કૃષ્ણજીના નામનો જાપ કરવો જોઈએ. ચલો બધાએ હરે કૃષ્ણ. સુઈ નથી ગયા કે સુઈ ગયા બધા? હે, વિડીયો બંધ હોય તો ખબર ના પડે. ઘણા લોકોનો, કેટલા બધા લોકોનો વિડીયો બંધ હોય છે, ખબર નથી પડતી, હે ને? હેલો, એક સાથે જાપ કરીએ ભગવાનના નામનો. બધા લોકો ભાઈ હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. જય શ્રી રામ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. ચલો, ઓકે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી તમે ક્યારે ભગવાન જોયા છે? ના પ્રભુજી, ભગવાન કઈ રીતે જોયા છે? તમે જોયા છે? ના, પૂછ્યું છે તમને ખાલી. તમે ધ્યાન કરતા ના, ધ્યાન તો કરતા નથી ને. જો ભગવાન, આપણે એટલા પણ મહાન ભક્ત નથી, હે ને? આપણામાંથી કોઈ જ જે અહીંયા બેસ્યું છે એટલા મહાન ભક્ત નથી. ના હું છું ને કોઈ હજી અહીંયા છે. મહાન ભક્ત હતા, હે ને? જે લોકો ખૂબ જ ભગવાનની ભક્તિ કરતા, હે ને? એ લોકોએ જોયા હોય. પણ આપણે એટલી ભક્તિ થતી નથી. આપણે સતત ઘણી વાર આપણાથી ભૂલો થાય છે, ઘણી વાર આપણે ભક્તિ રહી જાય છે. તો એટલા બધા ફોલ્ટ છે આપણામાં, કેવી રીતે ભગવાન આપણને દર્શન આપશે? અને ખાલી કોઈ તમારામાં નહીં, મારામાં પણ એટલા જ ફોલ્ટ છે કે ઘણી વાર આપણાથી ભક્તિ ના થાય, અને કૃષ્ણજીની ઘણી બધી ફોલ્ટ હોય એટલે ન જોઈ શકે જલ્દી, હે? એ તો કળિયુગ છે, તો એવી રીતે એક્સપેક્ટ ન કરી શકાય. આપણે તો ભક્તિ કરવાની હોય, અને મૃત્યુ પછી આપણે એમના પાસે જવાનું હોય, તો બધું એવી રીતે. માતાજી, હું તો ભગવાનને રોજે જોઉં. હા, હું તો ભગવાનને રોજે જોઉં. હા, એવી રીતે તો માન્યતા માતાજી, હું પણ જોઉં છું. વિગ્રહ સ્વરૂપ તો હું પણ જોઉં છું. મંદિરમાં હોય છે ભગવાન. કરેક્ટ મંદિરમાં હોય છે, કેમ કે આપણે કહે ને કે પ્રાણ સ્થાપના કરી હોય, તો
હોય છે. યસ, માતાજી તમે વિગ્રહ કેટલા સ્વરૂપ યજ્ઞ કહીએ છીએ આપણે એને. હે ને? તો માતાજી વિગ્રહ કેટલા તમે સ્વરૂપના યજ્ઞ દર્શન છો? બધા કરે. શું કહો છો? તમે કેટલા યજ્ઞ છો? હું હમણાં લાઈક 16 યર્સની છું અને આ વર્ષે 17 યર્સ થઈશ ડિસેમ્બરમાં. તો હમણાં હું 16 યર્સની છું. જસ્ટ મારું 10th કમ્પ્લીટ થયું છે. માતાજી તમે કયા ધોરણમાં? શું કહો છો? તમે કયા સ્ટેન્ડર્ડમાં છો? મારું 10th ખતમ થઈ ગયું માતાજી. હમણાં વેકેશન ચાલે છે. હવે 11th માં જઈશ. અચ્છા. ચલો, હરે કૃષ્ણ. યસ, તો આપણે આગળ વધીએ હવે. 12.8 મય્યેવ મન આધત્સ્વ મયि બુદ્ધિ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઉર્ધ્વં ન સંશય. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પૂરવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. તો કૃષ્ણજી કે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર, એટલે કે તું મારું સતત ધ્યાન કર, મારું સતત ચિંતન કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પૂરવી દે. જેટલું પણ તું કામ કરે છો તો મારું સતત ચિંતન કર, તારી જે બુદ્ધિ છે એને મારામાં પૂરવી દે, એટલે મને યાદ કરતો રે, મારી ભક્તિ કરતી રે, મારી ભક્તિ કરતો રે અને મારી સેવા કરતો રે. તો આ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. એટલે કૃષ્ણજી પાસે જશે એમાં કોઈ સંદેહ નથી. કૃષ્ણજી અહીંયા કે છે કે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિ નિવેશય, એટલે તારી બુદ્ધિ મારામાં સ્થિર કર, હે ને? તો મન મારામાં સ્થિર કર, તો ઉર્ધ્વમ ન સંશય નિવેશ્યસી મય્યેવ અત ઉર્ધ્વ ન સંશય, એટલે અંતમાં તું આખરમાં મારા જ રીતે હંમેશા આવીશ, હે ને? હંમેશા મારામાં જ રહીશ, એનામાં કોઈ સંશય નથી. ન સંશય અહીંયા લખ્યું છે કૃષ્ણજી લાસ્ટમાં, હે ને? કૃષ્ણ, મારી સેના એક તરફ હશે અને હું બીજી બાજુ હોઈશ અને હું લડીશ નહીં. અર્જુન, મારે તમે જોઈએ છે, મારા ભગવાન, તમારી સેના નહીં. દુર્યોધન, એ કેવો અબુદ્ધિશાળી વ્યક્તિ. સાચા ભક્તને ભગવાન સિવાય બીજું કંઈ જોતું નથી. અહીંયા કૃષ્ણજી કે છે કે એકચ્યુઅલી તમને આની સ્ટોરી કહું છું, નાનીકડી મસ્ત સ્ટોરી છે. ઘણા લોકોને ખબર પણ હશે, પણ એકવાર બધાને કહી દઉં. આ સ્ટોરી સરસ છે. એકવાર છે ને, જ્યારે કૃષ્ણજી મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, તો મહાભારતના યુદ્ધના ટાઈમે કૃષ્ણજીએ બધાને ઓપ્શન્સ આપ્યા હતા, એટલે અર્જુનને અને ધૃતરાષ્ટ્રને, સોરી દુર્યોધનને. તો આ ભાઈને શું ઓપ્શન આપ્યું હતું કે તમે તમારા બે માંથી જે આવશો ને મારા પાસે પહેલા, તો મારા પાસે બે ઓપ્શન છે, નારાયણી સેના અને હું નિશસ્ત્ર. નિશસ્ત્ર એટલે કે હું લડીશ નહીં, મારા હાથમાં કોઈ શસ્ત્ર નહીં હશે. તો આ રીતે બે ઓપ્શન્સ છે તમારા પાસે, અને હું જે મને આંખો ખોલ્યા પછી જે મને પહેલા દેખાશે એને હું પહેલો ચાન્સ આપીશ સિલેક્ટ કરવામાં. તો કે ઠીક છે, ચાલો. હવે કૃષ્ણજી સુતા હતા એમના બેડ પર, અને કૃષ્ણજીના બાજુમાં આવી એક ચેર હતી. તો પેલા દુર્યોધન આવી ગયો અને અહીંયા ચેર પર બેસી ગયો, અને અર્જુન જે છે એ દુર્યોધન પછી આવ્યો અને કૃષ્ણજીના પગ પાસે બેસી ગયો. પછી જયારે કૃષ્ણજી આંખો ખોલી તો પેલા તો સામે જ ધ્યાન જાય ને, પેલા સામે જ ધ્યાન જાય. તો એમે પેલા જોયું કે અર્જુન સામે ઉભો છે. તો મેં કીધું, ચલ અર્જુન, માંગ તું, તારે શું કરવું છે? તો દુર્યોધન કે ના, હું પહેલા આવ્યો છું. તો કૃષ્ણજી કે ના, પણ શર્તના હિસાબે શું છે કે જેને મેં પહેલા જોયું, જે મને પહેલા દેખાશે, તો હું એને ચાન્સ આપવાનો છું. કૃષ્ણજી કે તો પછી માનવું જ પડ્યું બધાને. પછી અર્જુનને પૂછ્યું, ચલ તું બતા કે તને મારી સેના જોવે છે કે તને મારી નારાયણી સેના જોવે છે કે હું પોતે જોઉં છું, પણ હું લડીશ નહીં, હા કઈ. તો કૃષ્ણજી કે છે, ના, મને મારા ભગવાન જોઈએ છે, મને તમે જોઈએ છે, હે ને? તમારી સેના નથી જોતી, તમારી સેના રેવા દો. તો દુર્યોધન કે છે કે
કેવું અબુદ્ધિશાળી છે, અને પહેલા ચાન્સ મળ્યો તો એ આવું જ કર્યું. કોઈ પણ નારાયણી સેના લેવી જોઈએ ને. હવે આ ભગવાનને લઈને શું, અચ્છા ઠીક છે, એકવાર હું લડતો હોત તો એકવાર સમજાય, પણ આ તો લડતા પણ નથી. કેવો અબુદ્ધિશાળી વ્યક્તિ છે આ. પણ જે સાચા ભક્ત હોય ને, એને ભગવાન સિવાય બીજું કઈ ન જોઈએ, કેમ કે એને ખબર છે કે ભગવાન આપણા વેલ વિશર છે, બધું એમ કરાવી દેશે ને. ભગવાન તમારા સાઈડ એટલે વિક્ટરી તમારે સાઈડ જ હોય, રાઈટ. પણ આ દુર્યોધનને નહોતું સમજાડતું, કારણ કે એને ઈર્ષ્યા હતી અને એ અંધકારમાં હતો. પછી 12.9 અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ અભ્યાસ યોગેન તતો મામિચ્છા પ્રતો ધનંજય. હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે, તો તું ભક્તિ યોગના વિવિધ વિધિ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. એટલે કૃષ્ણજી અહીંયા સોલ્યુશન આપે છે કે જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી નથી શકતો, તું ધ્યાન નથી કરી શકતો, હે ને. હવે આપણે ધ્યાન કરવા બેસીએ તો મસ્ત અહીંયા વિચારો આવતા લાગે આપણને. આજે ખાવામાં શું બન્યું હશે આજે રાતે? હા, આજે બપોરના ખાવામાં નમક ઓછું હતું નહીં, આજનું ખાવાનું ઓકે છે. અરે મારી ફ્રેન્ડનો કોલ નથી આવ્યો મને આજે સવારથી, હું એને મળીશ તો અમે કેટલી બધી વાતો કરશું. આટલા બધા વિચાર આપણને એક સાથે આવતા હોય, રાઈટ. કેટલા જ અલગ અલગ વિચાર આવતા હોય. તો કૃષ્ણજી કે છે કે જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી શકતો નથી, તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. એટલે અલગ અલગ જે ભક્તિ યોગના વિધિ વિધાન છે, એટલે કૃષ્ણજીનું નામ સ્મરણ, સતત ચિંતન કરવું, પૂજા કરવી, હે ને. એ રીતે તું મારી સેવા કર તો તને બધું થઈ જશે. તો પછી તું મારા પાસે આવીશ. પછી અહીંયા કે છે 12.10 અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપી કર્માણી કુર્વન્નિ સિદ્ધિમવાપ્સ્યસી. જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કરી ન શકે, તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. એ કૃષ્ણજી ડિસ્કાઉન્ટ પર ડિસ્કાઉન્ટ આપતા જાય છે કે પેલા તો ઠીક છે, તું મારામાં મન સ્થિર નથી કરી શકી રહ્યો, ચાલો કોઈ વાંધો નહીં. તો તું એક કામ કર, તું જે ભક્તિ યોગના વિધિ વિધાન છે ને, એટલે ટાઈમ પર પૂજા કરવી અને એ બધા ભક્તિ યોગના જે વિધિ વિધાન છે એનું પાલન કર. જો તારાથી એ પણ ન થાય તો તું મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. એટલે જે કઈ પણ તમારા પાસે છે કર્મ, તમે જેટલા પણ કર્મ કરો છો એ કૃષ્ણજીને સમર્પિત કરો. હવે તમને અહીંયા દેખાય છે લોર્ડ કૃષ્ણાસ બિલિયનર સર્વન્ટ અલ્ફ્રેડ ફોર્ડ. અલ્ફ્રેડ ફોર્ડ કોણ છે? તો જે ફોર્ડ ગાડી હતી, રાઈટ, કાર આપણી કહેવાય ને, તો એ ફોર્ડ ગાડીના માલિક હતા. એ ફોર્ડ પૂરું બિઝનેસ જે એમ ઊભું કર્યું હતું, એમે એટલી મોટી જે મલ્ટી બિલિયનર કંપની હતી, રાઈટ. તો એ જે એટલી કંપની હતી, એમની નેટવર્ક કેટલી વધારે હતી, રાઈટ. એમના પાસે કેટલો વધારે પૈસો હતો, કેટલા મોટા પૈસાના માલિક હતા. છતાં એવે કૃષ્ણજીની સેવા કરી, એમે બધી ચીજો ત્યાગી, હે ને. ઇનફેક્ટ એમે આપણું જે માયાપુર વેસ્ટ બેંગોલમાં જે મંદિર બની રહ્યું છે ને, તો એ મંદિર માટે જે લાર્જ ચંક ઓફ કોન્ટ્રીબ્યુશન અલ્ફ્રેડ ફોર્ડે આપ્યું છે એમની ફેમિલી હારે. અને હવે એ નોર્મલી લાઈફ લીડ કરે છે, મસ્ત ભગવાનની સેવા કરે છે, એમની માળા કરે છે, રાઈટ. તો એ કૃષ્ણજી માટે કર્મ કરી રહ્યા છે આવી રીતે, હે ને. અહીંયા એમનું પૂરું ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવ્યું છે. માયા માટે કામ કરવાનું હોય તો હું મારા પડોશીની તુલનામાં મોટો ફોન અને ટીવી ખરીદીશ, હે ને. તો જયારે આપણે માયા માટે કામ કરીએ કે હા, હવે તો જોવો ને, આખું પૈસા દેખાડતો હતો ને, મારા પાસે ઓછો પૈસો નથી, હું છે ને એના કરતા પણ મોટું ટીવી, મોબાઈલ મસ્ત મસ્ત ખરીદી કરીશ, હે ને. તો જ્યારે આવી રીતે માયા માટે કામ કરતા હોય, દેખાડવા માટે કામ કરતા હોય,
તો આવી રીતે સોચે, પૈસાને ગલત જગ્યા પર ઇન્વેસ્ટ કરે. હવે આજ નહીં તો કાલે ટીવી પણ બગડી જશે, આપણે પણ બગડી જશું, હે ને? તો બધું બગાડવાનું હોય, કઈ ચીજ પરમનન્ટ ના હોય. પણ જે ગીતાનું જ્ઞાન છે, એટલીસ્ટ એમાંથી તમને કંઈક ગીતાથી જ્ઞાન તો આવી રહ્યું છે ને. તો જે ભક્ત હોય, કૃષ્ણ માટે જે કામ કરતા હોય, ગીતા ખરીદે, કૃષ્ણજીની સેવા કરે, યસ ડેફિનેટલી, જો તમારા પાસે ના હોય તો તમે ખરીદી શકો, પણ મતલબ એમનેમ જ ખાલી પૈસો દેખાડવા અગર ખરીદી રહ તો પછી તો એ માયા માટે જ કામ કરવું થઈ ગયું. પછી 12.18 12.18માં જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમી, સુખ તથા દુઃખ, કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે, જે દુસંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે, તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દૃઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. તો કૃષ્ણજીને કેવા મનુષ્ય પ્રિય છે, હવે એની વાત ચાલે છે 89 શ્લોકમાં. જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, સમાન રીતે આપણે બિહેવ કરે છે, રાઈટ? જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત, એટલે સેમ લેવલનું બિહેવિયર છે. એમાં કોઈ તમે સ્લાઇટલી પણ ગ્લિન્ચ નથી થઈ રહ્યા, કે જેમ સ્લાઇટ ફ્લિન્ચ પણ નથી આવી રહ્યા. ફોર સપોઝ કે તમારું કંઈક અપમાન કર્યું કોઈ કે, અને માન કર્યું, તો માન કરે તો શું થાય? એકદમ ઉડવા લાગે માણસ, અને વાહ મારું તો માન થઈ ગયું છે, હું કેટલો જ મહાન ઇન્સાન છું, હે, એવું ફીલ થવા લાગે. અને જયારે અપમાન કરે તો ગુસ્સો આવે, આવી રીતે કેવી રીતે બોલી શકે મને, હે, આમાં અક્કલ નથી કે? એવી રીતે એકદમ ગુસ્સો આવવા લાગે. સુખમાં હોય તો મસ્ત એમ લાગે કે દુઃખ તો કોઈ દી આવવાનું જ નથી, એમ જ લાગે ને બધાને. હવે સુખમાં હોય તો એમ ફીલ જ ન થાય કે કોઈ દી દુઃખ આવશે આપણને, મસ્ત એ મજે આપણે બધું કરતા હોય આપણા કામ, હે. તો અને પણ જયારે દુઃખ આવે તો દુઃખમાં રોવા માંડે કે ભાઈ આવું કેવું થઈ ગયું મારા હારે. પણ જે સુખમાં વધારે ઉછેલતો નથી, દુઃખમાં પણ સમાન જ રહે છે, સુખ દુઃખ સેમ પાર્ટ ઓફ લાઈફ કન્સિડર કરે છે. એવા લોકો, પછી જે લોકો મૌન ધારણ કરે છે ને, જેટલું એમના પાસે છે એનાથી સંતુષ્ટ રહે છે. હંમેશા કેવું થાય, આપણે ગ્રીડમાં ચક્કરમાં હોય ઘણી વાર, કે મને આ પણ જોઈ છે, આ પણ જોઈ છે, ઓલું પણ જોઈ છે, અને કોઈથી જે આપણા પાસે છે એના માટે ગ્રેટફુલનેસ ન હોય, થેન્ક યુ ન કહેતા હોય આપણે ભગવાનને, આપણા પાસે જો એનાથી સંતુષ્ટ ન રહેતા હોય, સંતોષી ના હોય ને, કોઈ દી સુખી તો ન જ રહી શકે. અને આપણે આપણા પાસે જે હોય એનાથી સંતુષ્ટ રહેતા શીખવું જોઈએ. નિવાસ અને ઘરની પરવા નથી કરતો, એટલે કે આપણા પાસે જે ચીજો પણ છે, વસ્તુઓ જે આપણા પાસે છે, તો એની પણ આપણે એટલી વધારે પરવા નથી કરતા, કારણ કે આપણને ખબર છે કે સંભાળવા વાળો કોણ છે. તો કૃષ્ણજી પોતે સંભાળે છે આપણું બધું, અને આપણે ફક્ત છે કૃષ્ણજી જોઈ લેશે જે મારા હારે થશે. જે આવી રીતે સમજીને લે છે ને, અને જ્ઞાનમાં દૃઢ રહે છે, સદા ભક્તિમાં સંલગ્ન રહે છે, અને આપણું સતત ભગવાનનું ચિંતન કરતા હોય, નામનું જાપ કરતા હોય, તો આવા જે છે ભક્તો એ અત્યંત પ્રિય છે ને. ચલો, આ કોને ખબર છે કે આ સ્ટોરી કોઈ કહેશે? આઈ મીન ઓલરેડી મેં કીધી નથી, બટ કોઈ કહેશે, કોઈને ખબર હોય તો ચલો. હા માતાજી, મને ખબર છે. ઓકે, નરેશ પ્રભુજી, હરે કૃષ્ણ, બોલો. માતાજી, જયારે આ જે વચ્ચી છે ને સફેદ કલરના, ત્યારે તેમને છે ને જયારે એ મોટા થયેલા ત્યારથી છે ને પાપ જ કરતા હતા, બહુ જ પાપ કરતા હતા. એમને છે ને મોહ માયા લાગી ગયેલી. પછી છે ને તે મોહ માયામાં લાગી ગયેલી, ત્યારે તે થોડાક બુઢા થઈ ગયા ને, ત્યારે તે મરવા પર આવેલા. એટલે ત્યારે તે મરવા પર આવેલા, ત્યારે તેમનો એક છોકરો હતો, તેનું નામ હરી કેવું કઈક હતું. ત્યારે યમદૂત આવેલા તેને લેવા. ત્યારે તેની પહેલા તે છે ને જે હતો ને આ પાપ કરતો હતો વચ્ચે છે, તેમને છે ને હરી એક ગ્લાસ પાણી લાવતો એમ બોલ્યા ને, ત્યારે તેમને હરિનું નામ લીધું, એટલે કે ભગવાનનું નામ લીધું. એ લેતો જ
છેલ્લે લીધું. પછી ત્યારે યમદૂત જ્યારે લેવા આવ્યા ને ત્યારે એની આત્મા કાઢતા હતા ને એને યમલોકમાં લઈ જતા ને ત્યારે એની પેલા હરી બોલે ને તો એના બધા પાપ મીટી ગયેલા. અને જ્યારે યમરાજ છે ને સામેથી આવ્યા ને એને કીધું કે એમના યમદૂતને કીધું કે આમને લઈને જાઓ. આને છે ને હરિનું નામ બોલ્યા છે એટલે તે હવે સ્વર્ગમાં જશે. હરે કૃષ્ણ. પ્રભુજી, આ તમે અજામિલની સ્ટોરી સંભળાવી હે ને, આપણે ઓલરેડી ડિસ્કસ કરી હતી, પણ આ બીજી સ્ટોરી છે. ચલો અત્રે પ્રભુજી, હરે કૃષ્ણ. તમને આવડે છે આ સ્ટોરી? હરે કૃષ્ણ. અનમ્યુટ કરી લો. હા, બોલો બોલો પ્રભુજી. થોડી હિન્ટ આપશો તો અમને ખબર પડે એટલે યાદ આવે. પ્રભુજી, આ ઓલી સ્ટોરી છે જ્યારે આ એક રાજા હતા. ઓકે. અને આ રાજાએ છે ને આ ઋષિ મુનિઓને જમવા ઉપર બોલાવ્યું હતું. તો જ્યારે જમવા ઉપર બોલાવ્યું હતું ત્યારે એમે કીધું કે તમે બેસો, હું હાથ ધોઈને આવું છું. તો કૃષ્ણ જ્યારે એ આવ્યા ત્યાર તક બધા મગ ઠરી ગયા હતા. એટલે એવું જ કંઈક છે. તમને યાદ આવ્યું? હરે કૃષ્ણ. માતાજી મને આવડે છે. હા, બોલો પ્રભુજી. માતાજી, આમાં અમરીશ પ્રભુજી દુર્વાસા હા. મુનિ 11 પારણા હતા ત્યારે બોલાવે છે. તો દુર્વાસા મુનિ એવું કહીને જાય છે કે હું હમણાં સ્નાન કરવા જાઉં છું. તો તેઓ સ્નાન કરવા જાય છે ત્યારે ખૂબ વાર થઈ જાય છે અને પારણાનો સમય જતો રહેવા માંડે છે. તો દરબારના લોકો કહેવા લાગ્યા અંબરીશ મહારાજને કે તમે એક ગ્લાસ પાણી પીને પારણા કરી લો. પછી દુર્વાસા મુનિ સાથે પારણા કરજો. તો અમરીશ પ્રભુએ પાણી પી લીધું. પછી દુર્વાસા મુનિ આવ્યા અને એમને ખબર પડી કે અમરીશ પ્રભુએ પારણા કરી લીધા છે. તો તેઓ ગુસ્સે થઈ ગયા અને એમને એક રાક્ષસને પ્રગટ કર્યો. પછી અમરીશ પ્રભુજી વિચારવા માંડ્યા કે હવે તો આ મારો અંતિમ સમય છે, હું ભગવાનનું નામ લઉં. તો ત્યારે ભગવાન ખુશ થઈને સુદર્શન ચક્ર છોડે છે. તેનાથી દુર્વાસા મુનિ બ્રહ્માદેવ પાસે જાય છે. તો બ્રહ્માદેવ એવું કે તમે શિવજી પાસે જાઓ, મારી પાસે આનો તોડ નથી. પછી દુર્વાસા મુનિ શિવજી પાસે જાય છે. તો શિવજી પણ કહે છે કે જેમનું સુદર્શન ચક્ર છે તેમની પાસે જાઓ, મારી પાસે પણ આનો તોડ નથી. તો કૃષ્ણ ભગવાન પાસે જાય છે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે તમે અમરીશ પ્રભુ પાસે માફી માંગો તો આ સુદર્શન એની જાતે જ પાછું વળી જશે. તો દુર્વાસા મુનિ માફી માંગે છે તો સુદર્શન ચક્ર પાછું વળી જાય છે. હરી બોલ. મસ્ત, ખૂબ સરસ. યસ, કરેક્ટ સ્ટોરી છે. અમરીશ પ્રભુજીની સ્ટોરી છે અને દુર્વાસા ઋષિની સ્ટોરી છે. તો જેમ પ્રભુજીએ કીધું કે આમ જેમ અમરીશ પ્રભુ હતા એ ખૂબ સાચા ભક્ત હતા. એટલે ભગવાન એમ કે છે કે તમે અગર મારું સુદર્શન ચક્ર છે પણ તમે જઈને અમરીશ પ્રભુજીને માફી માંગો તો તમારાથી થશે, ને તો નહીં થાય. આ સુદર્શન ચક્રનું કઈ તોડ નથી, હે ને? તો આ રીતે ભગવાન છે ભક્તોની રક્ષા કરે છે હંમેશા. અહીંયા પણ હવે પ્રહલાદ મહારાજની સ્ટોરી છે. આઈ ગેસ પ્રહલાદ મહારાજની સ્ટોરી હતી. હા, તો પ્રહલાદ મહારાજની નથી મેં. ઓકે, આપણે 12.20 પર જઈએ. 12.20 ના લખ્યું છે યે તુ ધર્મામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત્પરમા ભક્તાસ્તે તીવ મે પ્રિયા. જેઓ આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને
મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. ફરીથી ભગવાન એમના પ્રિય ભક્તોની વાત કરે છે. કેવા છે એમના પ્રિય ભક્તો? તો ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે, એટલે ભક્તિ યોગનું પાલન કરે છે. પછી મને જ પોતાનું સર્વોપરી ધ્યેય, એટલે જે આપણે કહીએ ને કે સર્વોપરી ધ્યેય એટલે કે કંટ્રોલર, આપણે કહીએ ને કે જે સુપ્રીમ કંટ્રોલર છે, આપણે કહીએ બેસ્ટ ફ્રેન્ડ પણ છે, તો એવું જે માને છે અને જે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, એટલે શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે, મારા નામનું ચિંતન કરે છે, તો આવા જે ભક્તો છે એ મને ખૂબ જ પ્રિય છે, હે ને. ભગવાનને ખૂબ વાલા છે આવા ભક્તો. એ તમે જોશો અહીંયા જેમ હનુમાનજી છે, એ પણ રામચંદ્રજીની કેટલી હવે કહે ને કે કેટલી ભક્તિ કરતા હતા રામચંદ્રજીથી. હંમેશા સદૈવ એમનું નામ લેતા રહેતા. ઇનફેક્ટ આપણે ઓલી સિંદૂરની પણ સ્ટોરી જોઈ હતી ને કાલે, તો એ એક સ્ટોરી હતી હનુમાનજીની. પછી એમને જયારે છાતી ફાડી ને, તો એકવાર તમને ખબર છે જયારે આ લોકો ગયા ને, મતલબ હું તમને એ છાતી ફાડવા વાળી સ્ટોરી કહું છું, કેમ હનુમાનજી એમની છાતી ફાડીને રામ ભગવાન અને સીતા માતાનો ફોટો દેખાડ્યો. તો એકવાર જયારે આ લોકો નું વનવાસ પતી ગયું અને ફરીથી રામજી એમના અયોધ્યા ગામમાં આવી ગયા અને સિંહાસન પર વિરાજમાન થઈ ગયા, એમનું રાજ્યાભિષેક થઈ ગયું, પછી સીતા માતાએ છે ને એક મોતીની એક માળા હતી, તો એ હનુમાનજીને આપી. તો હનુમાનજીએ શું કર્યું, એ મોતીની માળાના મોતીઓ જે છે ને અડધેથી વચ્ચેથી તોડીને જોવા લાગ્યા. તો સીતા માતા કે આટલી સારી માળા તમે તોડી કેમ રહ્યા છો? કે આમાં રામ નામ નથી, એટલે રામજી કઈ આમાં છે જ નહીં, તો હું કેવી રીતે ધરાવું? તો પછી સીતા માતા પૂછે છે, તમે તમારા શરીરમાં રામ ભગવાન ધરાવ્યા છે? એ કે છે હા. તો પછી કોઈ કે છે કે પ્રમાણિત કરો, ચાલો. તો પછી હનુમાનજી આમ પૂરી આમ છાતી ફાડી લે છે અને દેખાડે છે કે જો અને ફાડે છે ને, તો ત્યારે દેખાય છે કે રામજી અને સીતા માતાનો ફોટો છે કે, હે ને. તો એવી એટલી મહાન ભક્તિ હતી એમની, કહી શકાય. સતત ચિંતનમાં કરતા, સતત એમની ખૂબ શ્રદ્ધાઓ હતી, હે ને, રામચંદ્રજી પ્રત્યે. પછી નરસિંહ ભગવાન, તો પ્રહલાદ મહારાજ પર કેટલા જ અત્યાચાર થયા હતા, હે ને, છતાં એમની ભક્તિ જે છે એ કન્ટિન્યુ કરી. ડિસ્પાઇટ ફેસિંગ ઓલ ધ ચેલેન્જીસ, કેટલા ચેલેન્જીસ આવ્યા એમને વચ્ચે, તો પણ એમની ભક્તિ ન તૂટવા દીધી. તો એ ભક્તિ તૂટવા નથી દીધી, એટલે ભગવાન સ્વયં આવ્યા એમની રક્ષા કરવા માટે. એટલે એમનો પ્રિય ભક્ત છે, રાઈટ. પછી અહીંયા હજી કોણ છે, અહીંયા જો સુદામા છે, હે ને. તો કૃષ્ણજી અને સુદામા, તો સુદામા પણ કૃષ્ણજીની ભક્તિ કરતા હતા, કૃષ્ણજીને ફ્રેન્ડ સ્વરૂપે ખૂબ પ્રેમ કરતા હતા, હંમેશા એમનું નામનું ચિંતન કરતા હતા, બેસ્ટ ફ્રેન્ડ્સ હતા. તો આવી રીતે પછી વિલ સ્મિથ, હોલિવૂડ એક્ટર ઓન ભગવદ ગીતા. I have started reading Bhagavad Gita. Arjun inside me has started awakening. Yes. અહીંયા જે વિલ સ્મિથ છે, હે ને, વિલ સ્મિથ હોલિવૂડના ખૂબ મોટા એક્ટર છે, તો એમને પણ ભગવદ ગીતા વાંચવાનું શરૂ કર્યું અને એમને ખબર પડ્યું કે જે એમના અંદરનું અર્જુન છે, એટલે એમને જ્ઞાન લેતા ગયા, રાઈટ. તો આવી રીતે એક વિલ સ્મિથનું છે. તો આપણે શ્રવણ, કીર્તન, સ્મરણ. શ્રવણ એટલે હિયરિંગ ઓફ ગોડ્સ લીલાસ એન્ડ સ્ટોરીઝ. કીર્તન, સિંગિંગ ઓફ હિઝ ગ્લોરીઝ. સ્મરણ, રિમેમ્બરન્સ ઓફ હિઝ નેમ એન્ડ પ્રેઝન્સ. તો આપણે હંમેશા આ તો કરવું જ જોઈએ મેઇનલી, રાઈટ. ચાલો બધાએ હરે કૃષ્ણ, બધા લોકો અનમ્યુટ કરીને ભાઈ હાથ ઊંચા લઈને મંત્ર બોલો, ચાલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરી બોલ. હરી હરી બોલ, હરે બોલ, કૃષ્ણ, હરી બોલ, હરી બોલ, હરી બોલ, હરી બોલ, હરી બોલ. હરી બોલ, હરે કૃષ્ણ. ચલો, હરે યસ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ, માતાજી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ચાલો હવે મ્યુટ કરી લેજો. ઓકે, આપણે આગળ વધીએ છીએ.
ફક્ત તેના દ્વારા વિકાસની સેવા તમે સમજી શકો છો. એટલે કૃષ્ણજીના દ્વારા જ આપણે વિકાસ કરી શકાય, આપણા જીવનમાં ગ્રો કરી શકાય, પ્રોગ્રેસ કરી શકાય, પ્રોસ્પર કરી શકાય ને. કૃષ્ણજીનું આપણે સોચીએ અને કૃષ્ણજીના બારામાં આપણે સમજીએ તો આપણો વિકાસ થતો જાય ને. આપણને લાઈફ કેવી રીતે કંટ્રોલ કરવાનું છે, લાઈફમાં કેવી રીતે આપણે જીવાનું છે જીવન, એ આપણને સમજાતું જાય એમના નામથી. અને આપણે સતત એમનું ચિંતન કરતું રહેવું જોઈએ, રાઈટ. તો આનાથી આજને આપણે 9 પ્રોસેસીસ જોઈ હે ને. 9 પ્રોસેસીસ કઈ કઈ હતી? ચલો કોઈ કહેશે અહીંયા એક ક્વિક આજનું થોડું શું રીકેપ? કોઈએ નોટ કરી છે? 9 પ્રોસેસ કઈ હતી? કઈ હતી? કોઈને ખબર છે, યાદ છે? ઓકે, હું કહું છું હવે. તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, એટલે શ્રવણમ અને કીર્તનમ કરશું હે ને. શ્રવણમ અને કીર્તનમ ફર્સ્ટ 2 સેવાઓ તો એ છે. પછી હજી કઈ સેવા હતી? તો પછી સ્મરણમ અને પાદ સેવનમ. સ્મરણ એટલે આપણે સ્મરણ કરી રહ્યા છે કૃષ્ણજીનું, સતત સ્મરણ કરીએ છીએ. અને પાદ સેવનમ એટલે એમના પગ, સર્વિસ ઓફ હિઝ લોટસ ફીટ હે ને. અને અર્ચનમ એટલે વર્શિપ, ભગવાનની પૂજા યાચના કરે છે એ. પછી વંદનમ, તો ભગવાનને પ્રેયર આપે છે આપણે, રાઈટ. અર્ચનમ એટલે આપણે પૂજા કરી રહ્યા છે, વંદનમ એટલે આપણે પ્રેયર કરી રહ્યા છે, હાથ જોડીને જે પ્રેયર થાય ને એ. પછી દાસ્યમ એટલે બિકમિંગ સર્વન્ટ ઓફ ધ લોર્ડ. દાસ્યમ એટલે આપણે કહી શકાય કે ભગવાનની હર નાની નાની ચીજોમાં આપણે સેવા કરી રહ્યા છે. સાખ્યમ એટલે કે એમને આપણું બેસ્ટ ફ્રેન્ડ માનવાનું, જે બેસ્ટમાં આપણે બેસ્ટ ફ્રેન્ડ છે ને એ કૃષ્ણજી છે. અને આત્મનિવેદનમ એટલે કે કમ્પ્લીટલી આપણે કૃષ્ણજીને સરેન્ડર કરી રહ્યા છે. તો આ 6 પ્રોસેસીસ છે. અને જે 6 પ્રોસેસીસ જાણે છે એ ખૂબ જ ભગવાનને પ્રિય છે. અને આપણે સતત ચિંતનમાં એમના પોરવાયેલો રહેવું જોઈએ, રાઈટ. તો આપણે આગળના શ્લોકોમાં એ જ જોયું ને કે આપણે એમની ભક્તિ કરવી જોઈએ, શ્રદ્ધાપૂર્વક એમની ભક્તિ કરવી જોઈએ. અને કહી શકાય કે એમનું સતત ચિંતન કરવું જોઈએ, રાઈટ. તો આવી રીતે આપણે ઘણા બધા આપણે આજનું એક નાનકડું મેં તમને રીકેપ આપી દીધું. ચલો, વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, ગુરુ મહારાજ કી જય. તમે બધાએ મને આટલી વારથી સાંભળ્યું એને, 1 કલાકથી સાંભળી રહ્યા છો તમે મને, એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. ચાલો, હરે કૃષ્ણ.